અહીંથી એક વખત એવો વિચાર રજૂ થયેલો, જ્ઞાન કરતાં વિવેક વધુ મહત્વનો છે. આ વિવેકમાં જ કોઠાસૂઝ છે અને કોઠાસૂઝ માટે સમજણ જોઈએ અને સમજણ માટે સારા વિચાર જોઈએ. એટલે જ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દર ગુરુવારે હેલ્થ, વેલ્થ અને હેપીનેસને ધ્યાનમાં રાખી આ વિચારોનું વાવેતર કરે છે. ગત ગુરુવારે જે સાહેબ આપણા આવ્યા હતા અંકિતભાઈ અને આપણા હાર્દિકભાઈ રજૂઆત કરી, એકાગ્રતા એ જ શ્રેષ્ઠ શક્તિ છે. બહુ મોટું મહત્વ એકાગ્રતાનું કહ્યું. આજે 119માં થોટમાં ચંદુભાઈ ઘણી બધી વાતો કરી, પણ નાની વાતને એક જીવનને વધુ સારું કેમ કરાય એણે કોઠાસૂઝની પણ વાત કરી, પ્રમાણિકતાની પણ વાત કરી, ડિસિપ્લિનની પણ વાત કરી, જીવનની સમજણની પણ વાત કરી અને પોતે પોતાના વ્યૂ રજૂ કર્યા. એવા ચંદુભાઈ કોઠિયાને આપણે જોરદાર તાળીથી વધારીએ. ધારી પાછળનું ફતેહગઢ ગામ, પોતે બીએસસીને ડિફાર્મ થયા. 1989માં અંકલેશ્વર આવ્યા, એક કંપનીમાં નોકરી કરી અને કોઠાસૂઝ તો હોય કે આપણી કંપની કરવી, એટલે 90માં જગ્યા ખરીદી. 91માં અશોક ફાર્મા કેમ નામની એણે કંપનીની શરૂઆત કરી. બસ પછી આગળ વધતા જ ગયા. આમ તો 4 ભાઈ, હસમુખભાઈ, પછી ચંદુભાઈ, નાના ભાઈ અશોકભાઈ નામે અશોક ફાર્મા, અને એક ભાઈ દેશમાં ખેતી કરે. બસ આ ત્રણેય ભાઈઓના પરિવારને, આમ તો ચંદુભાઈ 3જા નંબરના ભાઈ, પણ ખૂબ પરિવારને સાથે રાખીને એણે વિકાસ કર્યો. 9-10 કંપનીઓ બનાવી અને એક છેલ્લી કંપની ગણેશ ઇન્ડસ્ટ્રીઝ, ગણેશ રેમેડીઝ, એનો તો પબ્લિક ઇસ્યુ પણ બહાર પડ્યો 18-19માં. 10 રૂપિયાનો શેર આજે 650 છે. હા, 650 રૂપિયા શેરનો ભાવ છે. એક વેલ્થ ક્રિએશન કરવી હોય તો કેમ થઈ શકે? એક એમએસસી ભણેલા વ્યક્તિ ડિફાર્મ કરીને પછી કેટલું સર્જન કરી શકે? એ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખને હોદ્દેદારો હશે. આવી ઇન્ડસ્ટ્રીનો ફેડરેશન હોય, ગુજરાત સ્ટેટ ઇન્ડસ્ટ્રી ફેડરેશનના પણ પ્રમુખને જોઈન્ટ સેક્રેટરી, વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કામગીરી કરી. આવા ઘણા બધા સંસ્થાઓમાં પણ લીડરશિપ કરી છે. સામાજિક સંસ્થાઓ તો લગભગ કોઈ બાકી જ નથી, બધી સંસ્થાઓમાં યોગદાન આપ્યું હશે. આપણે ત્યાંનો પરિવાર ટ્રસ્ટી, સરદારધામમાં, ખોડલધામમાં, તમામ જગ્યાએ સેવા, એને ગામમાં પણ ખૂબ સરસ પ્રવૃત્તિ કરી. આવી એક સેવાના ગુણ પણ ખરા. હંસાબેન, ખૂબ તમે ચંદુભાઈને મોરલ એક સપોર્ટ આપતા હશો. હંસાબેન માટે જોરદાર તાળી આપણે પાડવી છે. એક સેવાનો ગુણ ખરો. એટલે અશોકભાઈને તો ટ્રસ્ટી બનાવ્યા. પછી થોડા દિવસ પહેલાં ફોન આવ્યો, તો કંજીભાઈ, મારે કમલમ ફાઉન્ડેશનમાંથી, અમારો આખા સર્કલ છે કમલમ ફાઉન્ડેશનનું, તો એમાંથી મારે 21 લાખનું દાન આપવું છે. હું તમને એક નામ આપું, એ ટ્રસ્ટી. મેં કાંઈ વાંધો નહીં. બીજે દિવસ સવારે પાછો ફોન આવ્યો, તો એક કામ કરો, હું 2 ટ્રસ્ટીના પૈસા આપી દે. 42 લાખ રૂપિયાનું દાન આપ્યું. બસ આ કમલેન્ટ ફાઉન્ડેશનના જ બીજા 2 મિત્રો અહીંયા ગેલાણી સાહેબ છે. ધનસુખમાં ધનની તો જરૂર હતી જ. તો ધનસુખભાઈ ગેલાણી, એનું ગામ ઇંગોરાળા જાગાણીનું, ટોરેન્ટ કંપનીમાં તેઓ એજીએમ છે. આવા એક શિક્ષિત વ્યક્તિ પણ આવી સંસ્થામાં ટ્રસ્ટી તરીકે જોડાય. કૈલાસબેન, તમને અને ગેલાણી સાહેબને અમે ખૂબ દિલથી આવકારીએ છીએ. જોરદાર તાળી. અહીંયા બીજા જ એમના સાથી મિત્ર હસમુખભાઈ સાવલિયા, હસમુખભાઈ સમુભાઈ સાવલિયા, ખિસ્સા ગામ ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા.
એ પણ આપણા નવા ટ્રસ્ટી બને છે અને જોરદાર તાળીથી અહીંયા જ અતુલભાઈ નાકાણી, ચંદુભાઈ આવ્યા જ છે, તમારા મિત્ર નાકાણી સાહેબ. દીકરીના જેટલા વર્ષ થાય એટલે દર વર્ષે પૈસા આપે, તો 34 વર્ષ થયા તો 34,000 રૂપિયા વીર શહીદ જવાનોના પરિવારને આપવા માટે આપ્યા ડૉક્ટર અમુલકભાઈ સવાણી. પેલા રામદેવ રિયોન કંપની વતી, આમ તો રામદેવ રિયોનના સુરેશભાઈ ઠુમર, મનોજભાઈ રાખોલિયા અને જયંતિભાઈ ભુવાઈ 3ની કંપની છે. એ કંપની વતી અહીંયા ગોપીન 51,000 નહીં 1,00,000 રૂપિયાનો ચેક એમણે આપ્યો છે. એ કંપનીને પણ અમે અભિનંદન આપીએ છીએ. અહીંયા ઉપસ્થિત તમામ મહાનુભાવ, સોજીભાઈ ભવનભાઈ સહિત આગળના તમામ મહાનુભાવ ઉપસ્થિત સર્વે, દરેક માણસમાં કોઠાસૂઝ હોય જ છે. મેં ભાવેશભાઈને કાલે મળ્યા ને પૂછ્યું, મેં તો ચંદુભાઈ લખ્યું છે કોઠાસૂઝ, તો કોઠાસૂઝ એટલે શું થાય? સમજીએ બધા, પણ સમજાવો કોઠાસૂઝ એટલે શું? આ બહુ શબ્દો આજે સમજવો છે આપણે. એટલે ભાવેશભાઈ ધડધન કીધું, જ્યાં શિક્ષણ કે ટેકનોલોજી કાંઈ કામ ન આવે અને ત્યારે મનમાં જે ઉગે ને એને કોઠાસૂઝ કહેવાય. લો, આ તમારી કંપની. આ કોઠાસૂઝની કેટલી સરળ વ્યાખ્યા થઈ ગઈ. દરેકના મનમાં, દરેકમાં આ કોઠાસૂઝ હોય છે. બસ એ કોઠાસૂઝનો સ્પાર્ક, કોઠાસૂઝ જે ઉગાડે છે ને, એ આપણા હૃદયમાં રહેલા પરમાત્મા, એ આત્માને હું વંદન કરું છું. ગત ગુરુવારનો વિચાર તો હાર્દિકભાઈ બહુ સરસ રજૂ કર્યો. મને ખૂબ એ વિચારમાંથી એટલું ગમ્યું કે જીવનની સુખાકારીનો આધાર એ એકાગ્રતા છે. બસ તમે ધંધો કરતા હો, વ્યવસાય કરતા હો, ચાલ્યા જતા હો, એકાગ્રતા તમારે સુખી થવું હોય તો બહુ મુદ્દો ધ્યાનમાં રાખજો. પહેલાં જાનમાં ઘરડાને એટલે લઈ જતા હતા કે ત્યાં કોઠાસૂઝને કામ પડે. આ કોઠાસૂઝ બહુ તમને આમ જીવનમાં કોઠાસૂઝ છે ને તમારો રસ્તો સરળ કરી દેજો, કોઠાસૂઝ વધારે હોય તો. પણ મારું વાક્ય યાદ રાખજો, દરેકમાં કોઠાસૂઝ હોય જ છે. પણ કોઠાસૂઝ આપણે કરીએ છીએ, આ જે સૂઝ આવે છે એ કોઠાની નથી, મનની છે. ઇનર પાવર, આંતરિક મન, મનની સ્ફૂર્ણા, એ કોઠાસૂઝ છે. તમે કંઈક મૂંઝાયેલા હોવ, કશું કંઈ આપણાથી થઈ કેમ નથી, ત્યારે જે રસ્તો નીકળે કે આમ કરું, તો એ કોઠાસૂઝ છે. આ છે ને બહુ આપણો કોઈ પ્રશ્નનો ઉકેલ અંતર્મનથી સૂજે તો એને કોઠાસૂઝ કહેવાય. એટલે જ કોઈ ઝઘડો હોય, કોઈ સમાધાન કરવા મોકલવા હોય તો આપણે કેવા વ્યક્તિને શોધીએ છીએ? એ કોઠાસૂઝવાળાને. કારણ એમાં કેવા ઇસ્યુ આવશે એનો તરત જવાબ આપવો અથવા એને સમજાવવું, આ કોઠાસૂઝ છે. એટલે કોઠાસૂઝ જીવનમાં આપણને ખૂબ કામ લાગે છે. ચંદુભાઈએ કેશુભાઈનું ઉદાહરણ આપ્યું, એ બધા આપણે એને કહેતા કોઠાસૂઝ છે. કદાચ સૌરાષ્ટ્રવાસીઓની સૌથી સારી પ્રગતિ કોમ્યુનિટી તરીકે થઈ હોય તો એની પાછળ પણ આપણું કોઠાસૂઝ છે. આ કોઠાસૂઝ ક્યાંથી આવે? મનમાંથી આવે. તમે મનને સાચવો, મનને ખુશ રાખો, મનને સારા વિચાર આપો, મનને ઘડો, મનને સમજણ આપો, મન સાથે વાતો કરો, તો એ જે તમારું મન કેળવાય એ કોઠાસૂઝવાળો કહેવાય. અને એ તમને તમારી કોઈ પણ મર્યાદા આવી જાય આગળ વધવાની, તમે કંઈક મૂંઝાયેલા હોવ તો એમાં રસ્તો નીકળે. આપણને ખબર છે આ આત્મહત્યાઓ થાય છે ને, એનું એક કારણ કોઠાસૂઝ ન હોવાને કારણે થાય છે. તમે મૂંઝાયેલા હોવ તો તમે જ તમારો ઉકેલ શોધો ને. એ ઉકેલ આવવો જોઈએ. અત્યારના જનરેશનમાં આ નથી, એટલે એક નાનકડી મુશ્કેલીમાં મૂંઝાઈ જાય છે,
એને મનમાંથી એનો જવાબ મળતો નથી, એટલે વચ્ચે વિચાર કરવા માંડે કે હવે મરી જાઓ. વિચારો આમ પોઝિટિવલી સ્ફુરવા જોઈએ, કોઈ પણ પરિસ્થિતિમાં એ આવી શકે. દાખલા તરીકે ગોવિંદભાઈ ધોળકિયા છે, કેશુબેન ઉદાહરણ એને આપ્યું, ગોવિંદભાઈનો દાખલો આપું તમને. એ 7 ધોરણ ભણેલા છે, પણ IIM-માં, IIT-માં અને ઈસરોમાં એ લેક્ચર લેવા માટે બોલાવ્યા છે. એમાં શિક્ષણ ક્યાં આવ્યું? શિક્ષણ ક્યાં આવ્યું? શિક્ષણ જોઈએ જ, પણ શિક્ષણ જ્યાં પૂરું થઈ જાય છે ત્યાં તમારી અંતર્મનની સ્ફૂર્ણા, એને આપણે કોઠાસૂઝ કહો, વ્યવહાર કુશળતા કહો, એ શરૂ થતું હોય છે. જીવનમાં ભણ્યા એવું તો ક્યાંય આવતું જ નથી. ડૉક્ટર સાહેબ સર્જરીનું ભણ્યા છે, પણ દરેક પેશન્ટમાં કંઈક જાતે નિર્ણય લેવો પડે એવું આવે જ. કંઈ ભણ્યા એવું જીવનમાં આવતું જ નથી. આપણે જે જીવીએ છીએ એ આપણે આપણા પ્રશ્નનો જાતે ઉકેલ કરતા થઈએ છીએ, એ આપણી કોઠાસૂઝ છે. પણ કોઠાસૂઝની સાથે એક નીતિમત્તા. કોઠાસૂઝ છે ને એ આઈડિયા જ આપે, કોઠાસૂઝ આપણને કોઈ સોલ્યુશન આપે, કોઠાસૂઝ આપણે કંઈક કરવું હોય એના માટે આમ કર એવું ઇનર આપણને પ્રેરણા આપે. અને આવી જ પ્રેરણા લાદેનને પણ મળી હશે ને, તો જ એણે આ હુમલો તોડ્યો હશે ને. એટલે કોઠાસૂઝ આવું પણ કરાવે, પણ કોઠાસૂઝની સાથે જો નીતિમત્તા હોય, નિષ્ઠા હોય, પ્રમાણિકતા હોય, તો કોઠાસૂઝ તમને મહાન વ્યક્તિ બનાવી શકે. આ કોઠાસૂઝની તાકાત છે. નીતિમત્તા, આ શબ્દ આવ્યો. નીતિમત્તા એટલે શું? નૈતિકતા, સારું આચરણ, સદાચાર, સત્ય, આવું જે જીવન જીવાય એને નીતિમાં. આપણે કહેતા ભાઈ ધંધામાં નીતિમત્તા રાખો, આમ કાંઈ ન હાલે છે ને. જીવનમાં પણ નીતિમત્તા આવે, એમ નીતિમત્તા પણ જીવનમાં હોવી જોઈએ. આ ચંદુભાઈની જે ગ્રોથ છે એ કદાચ એ સમજાવી શક્યા ન હોય પૂરું, એવું બને, પણ એની જે ગ્રોથ છે એની પાછળનું રહસ્ય એ કોઠાસૂઝ તો હોય જ. દરેક ધંધાવાળાને જો કામ ઝડપથી કરાવવું હોય તો નાના મોટા કોઠાસૂઝ હોય તો જ તમે તમારું કામ કરી શકો. પ્રગતિનો આધાર એ સૂઝ છે, માત્ર શિક્ષણ નથી. નીતિમત્તા પણ જોઈએ તો તમે સારો ગ્રોથ કરી શકો. જેણે પૈસા આવ્યા પછી પણ આમ સારું જીવન જીવવું હશે, એમાં નીતિમત્તા હશે તો જ સારું જીવન જીવી શકે. પૈસા તો આવી શકે એક વખત, પણ સારું જીવન ન આવી શકે. આપણે વિચારોનું વાવેતર, આપણે મનને ઘડવાનું કામ કરીએ છીએ એટલા માટે જ કે આપણે સારું જીવન જીવી શકીએ. તો એમાં નીતિમત્તા ખૂબ અગત્યની છે. સદાચાર, સત્ય, પારદર્શકતા, ઓનેસ્ટી કીધું ને, ઓનેસ્ટી એ જીવનમાં હોવી જોઈએ. પણ સૌથી અગત્યનો જો કોઈ મુદ્દો હોય તો એ પ્રમાણિકતાનો મુદ્દો છે. આમ નીતિમત્તામાં પ્રમાણિકતા આવી જાય, નિષ્ઠા આવી જાય, પણ પ્રમાણિકતા બહુ સરસ એને સમજવું હોય તો સમજી શકાય કે સ્વાર્થ વગરનું આચરણ એ પ્રમાણિકતા છે. બસ કોઈ પણ. આમ તો છે ને ગાંધીજીએ 4 પાપ કીધેલા. પાપ એટલે આવું ન કરાય એવો મિનિંગ થાય. પાપ કીધેલા, એમાં પહેલું પાપ કીધેલું ખંત વગરની ખેતી કરવી એ પાપ છે. કારણ કે જમીન લિમિટેડ છે, એમાંથી ઉગાડો, અને જો તમે ખંતથી ખેતી ન કરો તો એ પાપ છે. એનો મિનિંગ છે કે તમે ખંતથી ખેતી કરો, ઉત્સાહથી ખેતી કરો, કોઠાસૂઝથી ખેતી કરો, મેક્સિમમ પાક લણો. એટલે એણે કીધું ખંત વગરની ખેતી કરવી એ પાપ છે. ચારિત્ર વગરની સાધુતા એ પાપ છે. સિદ્ધાંત વગરનું રાજકારણ એ પણ પાપ છે. અને ચોથું પાપ કીધેલું પ્રમાણિકતા વગરનો વેપાર કરવો એ પણ પાપ છે. આ નીતિમત્તાનો સવાલ છે. વેપારી નફો લે જ અને લેવો જ જોઈએ, પણ નફાખોરી ન હોવી જોઈએ. એ પ્રમાણિકતા નથી. એટલે
આ પ્રમાણિકતા બહુ મહત્વનું છે. પ્રમાણિકતા એ સદ્ગુણ છે. અને પ્રમાણિકતા એટલે માત્ર વેપારની વાત નથી. આપણા જીવનમાં પણ એક પણ આચરણમાં તમારો સ્વાર્થ ન હોય તો એ તમારો પ્રમાણિક પ્રયાસ છે. હું અહીંયા કોઈને બહુ દિલથી મળું અને મળવા પાછળનો આશય મારો કોઈ સ્વાર્થ ન હોય તો એ મારો પ્રમાણિક પ્રયાસ છે. અરે કોઈની સામે હસીએ અને હસવા પાછળનો કોઈ સ્વાર્થ ન હોય તો એ પ્રમાણિક હાસ્ય છે. એમ જીવનનો દરેક કામ, ધંધો, વેપાર, વ્યવસાય, પૈસા કમાવ, પણ એ નફાખોરી ન હોય, કોઈના આરોગ્યને નુકસાન થાય ભેળસેળ ન હોય, મારા સ્વાર્થ માટે હું બીજાને નુકસાન કરું એવો મારો વ્યવહાર ન હોય તો એ પ્રમાણિકતા કહેવાય. એ પ્રમાણિકતા પણ ધંધા વ્યવસાયની પ્રગતિ માટે ખૂબ જરૂરી છે. એટલે આપણે હવે આટલી વાત કર્યા પછી વિચારોના મુદ્દા પર આવીએ તો ચંદુભાઈ જે કીધું એના આધારે એવું કહી શકાય, નીતિમત્તા, કોઠાસૂઝ અને સમજણ, ચપટીક સમજણ એ સફળ જીવનનો આધાર છે. એટલું સમજવું. થોડીક નીતિમત્તા, થોડીક કોઠાસૂઝ અને સમજણ, એટલું મિક્સ ભેગું થાય તો એ પ્લેટફોર્મ બને, એ તમારા સફળ જીવનનો આધાર બને છે. તમે પતિ પત્ની હોવ તોય તમારા વ્યવહારો પ્રમાણિક હોવા જોઈએ, સમજણ હોવી જોઈએ. પત્નીને શું તકલીફ પડે છે અને એના માટે મારે શું ઉપાય કરવો એ કોઠાસૂઝ પણ જોઈએ. પત્નીને પણ ખબર પડવી જોઈએ કે મારા પતિને યોગ્ય પ્રગતિશીલ બનાવવા માટે શું કરવું. થોડુંક ને ખોટું બોલવું પડે, એમ નથી કહેતા, એ ખોટું બોલવું પડે, એ કોઠાસૂઝ છે. કોઠાસૂઝમાં કંઈ છુપાવીએ જો સ્વાર્થ હોય તો એ પ્રમાણિક નથી. પ્રમાણિક કોઠાસૂઝ વપરાય તો તમારા દાંપત્ય જીવનને પણ સારું રાખી શકો. યાદ રાખજો, આ જીવન જીવવા માટે છે, જીવવા માટે છે. આપણે બધા મોટા ભાગના જીવીએ છીએ, જીવતા નથી. એ સારું જીવવું હોય તો સારા વિચારો જોઈએ, કોઠાસૂઝ જોઈએ, સમજ જોઈએ, અને એના માટે જ આ વિચારોનું વાવેતર કરીએ છીએ. કોઠાસૂઝની બીજી વાત કરીએ ને, ભાવેશભાઈ આપેલો વિચાર જ મેં લખેલો હતો, બહુ એને શબ્દો બદલા કે કોઈ પ્રશ્નનો ઉકેલ અંતર્મનથી સૂજે. કોઈ પણ પ્રશ્નનું શું કરવું, એવલું પેરામીટર્સ વધી જતા હતા તો શું કરવું તો નહોતું એક્સપોર્ટ થતું. તો ચંદુભાઈ કીધું એક ડોલ પાણી નાખી દો એટલે પેરામીટર સરખા થઈ જશે. આપણે દાળમાં પાણી નાખીએ છીએ કે નહીં એ તમારી કોઠાસૂઝ છે. કે ઘાટી થઈ ગઈ નાખો, ખારી થઈ ગઈ નાખો પાણી, ઘટી તો નાખો પાણી. તો આ જીવનમાં આપણે ડગલે ને પગલે કોઠાસૂઝ વાપરતા હોઈએ છીએ. પણ આજે માત્ર કોઠાસૂઝનો અર્થ નથી સમજવો. આ જેને કોઠાસૂઝ મનમાંથી નીકળે ને તો મન એવું બનાવવું છે કે મારા તમામ મર્યાદા પડકારો હોય ત્યારે મને જીવવાની કોઠાસૂઝ નીકળે, પ્રશ્નનો જવાબ મારામાંથી નીકળે, એવું આપણે મન બનાવવાનું છે. સારા વિચારો કરવાના છે, મનને ખુશ રાખવાનું. જોજો તમે ખીજાયેલા હોવ, સ્ટ્રેસમાં હોવ ત્યારે તમને કાંઈ દજ સૂઝતી નથી. તમે મનથી પ્રફુલ્લિત હો, કીધું ઊંડા શ્વાસ લઈએ તો તરત જ આપણને જ આપણો ઉપાય જડે છે. એ કોઠાસૂઝ છે. એટલે કોઠાસૂઝ માત્ર કોઈ અભણ હોય ને સારું કામ કરે એ કોઠાસૂઝ નથી. કોઠાસૂઝ તો દરેક જગ્યાએ આવે. અરે આપણા સૌરાષ્ટ્રમાં કયું વાહન ને તગડો સગડો શું કહે છે? ચકડો નહીં, ઓલો ખેતરમાં લે સનેડો. આ સનેડો જે શોધાણો છે એ કોઈ એન્જિનિયરિંગ કોલેજે બનાવી આપ્યો નથી, કોઈ એન્જિનિયરે બનાવી આપ્યો નથી. સામાન્ય અભણ જે લુહાર હતા ચિત્તલ કે જસદણ, એણે સનેડો બનાવી અને ખેતરના ખેડૂતોને એક ઉપયોગી સાધન આપ્યું. આને કોઠાસૂઝ કહેવાય, આને કોઠાસૂઝ કહેવાય.
ઓલો માર્કેટિંગનું નથી. એક મેળામાં એક ભાઈ ફુગા વેચતા હતા ખૂણા ઉપર, તો ગ્રાહકો ઓછા થઈ જાય ને એટલે એક ફુગો છોડી હવા મૂકી દે, એટલે ફુગો દેખાય એટલે બાળકો તરત વેન કરે, એ પાછા લેવા આવે. આ માર્કેટિંગ ટ્રીક છે. માર્કેટિંગ ટ્રીક કોઈ પણ હોય એમાં કોઈની કોઠાસૂઝ સમાયેલી હોય છે. એન્જિનિયરને કહે પુલ બનાવ, તો એ ભણેલો છે, પુલ બનાવી શકે, પણ એ રસ્તા, એ બિલ્ડિંગો, એ વળાંક ત્યાં એ કોઠાસૂઝ ન વાપરે તો બે બાજુ ફૂટપાથ થઈ જાય. ખ્યાલ આવે ને? એમાં કોઠા, એ વાત સાચી, તમે સમજાય ફૂટપાથનું? ગરનાળામાં એક જવાનું હોય ને એક આવવાનું હોય. જ્યારે જવાનું હોય ત્યારે આ બાજુ પ્લેટફોર્મ હોય છે, આવવાનું ગરનાળું આ બાજુ પ્લેટફોર્મ હોય છે, બે બાજુ છે. આ એક નાની ટેકનિકની વાત છે, પણ આવી કોઠાસૂઝ ભણતરમાં હોય છે. પણ પ્રમાણિકતાની મેં તમને વ્યાખ્યા આપી એ કે કોઈ પણ સ્વાર્થ વગરનું આચરણ એ પ્રમાણિકતા છે, એ નીતિમત્તા છે, એ તમારું જીવન છે. અને એને જ એટલે જ છેલ્લો મુદ્દો કહી શકાય કે પ્રમાણિકતા એ શ્રેષ્ઠ સદ્ગુણ છે. યાદ રાખજો, પ્રમાણિકતા એ શ્રેષ્ઠ સદ્ગુણ છે, અને એ જ વિશ્વાસ અને તમને માન મળે છે. પ્રમાણિકતા હોય, જો પ્રમાણિક માણસ જોડે આપણને મજા આવે, એના પર વિશ્વાસ મૂકીએ, એને આદર કરીએ, અને પ્રમાણિકતા એ બહુ મોટો સદ્ગુણ છે. આપણે આપણા જીવનને મૂલ્યવાન બનાવવું હોય, આપણા જીવનને સારું બનાવવું હોય, તો આપણામાં આવા સદ્ગુણો હોવા જોઈએ. એ સદ્ગુણો હશે તો લોકો આપણને આદર આપશે, સદ્ગુણ હશે તો લોકો આપણને વિશ્વાસ કરશે. વેપારમાં કે ન્યા વેપાર કરો કોઈ વાંધો જ નથી, કારણ કે પ્રમાણિક વ્યક્તિઓ છે. તો પ્રમાણિકતા એ શ્રેષ્ઠ સદ્ગુણ છે, એ જ આપણને વિશ્વાસ અને આદર આપે છે. તો બસ આજે કોઠાસૂઝ આપણામાં કેમ ઊભી થાય? દરેકમાં છે. આ છે ને કોઠાસૂઝ, પેલો શેરડીને આપણે રસ કાઢીએ ને તો શેરડીનો નાખીએ, પછી પાછું બીજો વખત નાખે છે ને નીકળતો, તો એમાંથી નીકળે. એ મનને રસવાળું રહેવા દેવું. મોવડીને કાઢી લીધું હોય તો રસ પાછો નીકળે નહીં. મનને એ અર્થમાં તમે સાચવો, તમારામાં એ રસ હોવો જોઈએ, એ મનની અંદર એ શાંતિ હોવી જોઈએ, મનની અંદર ખુશી હોવી જોઈએ, મન એકાગ્ર હોવું જોઈએ. તો ગમે તે આફતમાં તમને એમાંથી બહાર નીકળવાના હજારો રસ્તા મળશે. એ કોઠાસૂઝની તાકાત છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.